નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાંતા તાલુકાના નવાવાસ અને વેમાળ ગામમાં ઈદે મિલાદુન્નબીના ભવ્ય અને શાનદાર ઉજવણી। દાંતા તાલુકાના નવાવાસ અને વેમાળ ગામમાં ઈદે મિલાદુન્નબી મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મજયંતિ પર્વની શ્રદ્ધા, ઉલ્લાસ અને કોમી એકતાના વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જશ્ને ઈદે મિલાદુન્નબી મુબારક હો અને સરકાર કી આમદા મરહબા ના નારાઓ અને બેનરો અને રોશનીથી સજાવેલા વાહનો સાથે ગામમાં એક વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસમાં ફૈઝાન ઉલિયા યંગ કમિટી અને ન્યાસ કમિટી ભેમાળ દ્વારા આયોજિત બેનરો અને લીલા રંગના ધાર્મિક ધ્વજ સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા। સાઉન્ડ સિસ્ટમ પર પૈગંબર સાહેબની શાનમાં શાનદાર નાત અને કવાલીઓ ગુંજી ઉઠી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જુલુસમાં મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં બાળકોએ પરંપરાગત શ્વેત વસ્ત્રો અને લીલા સાફા ટોપી પહેરીને ભાગ લીધો હતો। સમગ્ર જુલુસ દરમિયાન શાંતિ, ભાઈચારો અને કોમી એકતાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો। ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા જુલુસનું સ્થાનિક લોકો દ્વારા પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ન્યાઝ આપી લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ તહેવારની ઉજવણી સંપન્ન થઈ હતી। રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ।